ગોપાળાનંદ સ્વામી અવારનવાર મેંગણી દરબાર માનસિંહજી બાપુના દરબારમાં પધારતા. દરબાર માનભા બાપુ સ્વામીના યોગે જ દારૂ માંસ વગેરે વ્યસન તજી અને સત્સંગ સ્વીકારેલ. ગોપાળાનંદ સ્વામીના આશીર્વાદે તેઓ માનભા મેંગણીના માનભા બાપુ એવા નામે પ્રસિદ્ધ થયા હતા. એમના દીકરા અમરસિંહજી કે જેમને શ્રીહરિ યુવાન વયે અક્ષરધામમાં તેડી ગયા. એમના બંને દીકરાઓ માનસિંહજી અને મેરુભા, અને એ મેરુભાના 5 દીકરા થયા. એમાંના એક ભીમસિંહજી નામે હતા. બાલમુકુદાસ સ્વામી મંડળ સહિત મેંગણી પધાર્યા. ભીમસિંહજી મંદિરે સંતો આવ્યા જાણીને દોડતા દર્શને આવ્યા. ઠાકોરજીને દંડવટ કરાવી દંડવટ પ્રણામ કરીને બાલમુકુદાસ સ્વામીને દંડવટ પ્રણામ કર્યા. મહાપ્રતાપી અને વચનસિદ્ધ એવા સ્વામીએ કુંવર માનસિંહજીની માથે હાથ મૂક્યા અને એમના સન્મુખ દ્રષ્ટિ કરીને એમના ભાલમાં જોઈને ભવિષ્ય પારખીને પૂછ્યું કે દરબાર સાધુ થવું છે? ત્યારે પૂર્વજન્મના યોગ ભ્રષ્ટ એવા ભીમસિંહજીએ કહ્યું કે ગુરુદેવ મારે સાધુ થવું છે. સ્વામી કહે તો ચાલો અમારી સાથે સાધુ થવા, તમારા પિતાજીની આજ્ઞા લઈ આવો. કિશોર વયના ભીમસિંહજી તો તુરત પિતાજી પાસે ગયા અને કહ્યું કે મને રજા આપો, મારે સાધુ થવું છે. બાલમુકુદાસ સ્વામીના ચરણે જ રહેવું છે. આ સાંભળતા કલ્યાણસિંહ બાપુ ખૂબ સારા હરિભક્ત હતા ને સ્વામી પ્રત્યે પણ હેત હતું, પરંતુ પોતાના દીકરાને સાધુ થવા સારું રજા આપતા મન અચકાયું ને કહ્યું કે બેટા, હજુ તમે નાના છો, મોટા થઈને સાધુ થજો, એમ કહીને વાતને ટાળી નાખી. ભીમસિંહજી મંદિરે આવ્યા. સ્વામીને કહ્યું કે સ્વામી મારા બાપુ રજા આપતા નથી. બાલમુકુદાસ સ્વામી બોલ્યા કે જેવી મહારાજની મરજી. સ્વામી થોડા દિવસ રોકાઈ અને બીજે ગામ વિચરણમાં ગયા. થોડો સમય વીતે. ભીમસિંહજીને બહુ તાવ આવ્યો. તાવના રોગની બીમારી અસાધ્ય રોગની જેમ અનેક દવાઓ ઔષધ ઉપચાર કરવા છતાંય સારું ન થયું. સારો પરિવાર એમના ખાટલે સેવા શુશ્રૂષા કરવા છતાંય કુંવર ભીમસિંહજી સાજા ન થયા. એક દિવસે ભીમસિંહજી કહે કે પિતાજી, મને શ્રીજી મહારાજ તેડવા પધાર્યા છે. બાલમુકુદાસ સ્વામી, માધવ પ્રસાદ સ્વામી પણ સાથે છે. યુવાન દીકરાની વાત સાંભળીને ઘરના સભ્યોને થયું કે આ ભીમસિંહજી તો તાવની બીમારીમાં બેશુદ્ધિમાં જ બોલે છે, એમ માનીને એમની વાતમાં ગંભીરતા લીધી નહીં. થોડી વારમાં કુંવર ભીમસિંહજી તો સૌને જય સ્વામિનારાયણ કહીને અક્ષરધામમાં સીધાવી ગયા. સારો દરબારગઢ યુવાન કુંવર દેહ છોડીને ચાલી જતા શોકમય થઈ ગયો. ભારે હૃદયે એમના અંતિમ સંસ્કાર વિધિ વગેરે કર્યા. થોડા સમય વીતે. બાલમુકુદાસ સ્વામી મેંગણી પધાર્યા. કલ્યાણસિંહજી સ્વામીના દર્શને આવ્યા. સ્વામીની પાસે વાત કરતા રડી પડ્યા. એ વખતે સ્વામીએ દરબારને ધીરજ આપતા કહ્યું કે દરબાર, કુંવર ભીમસિંહજી જ્યારે અમારા દર્શને આવેલા ત્યારે અમે એના લલાટે લેખ વાંચી લીધેલા. એમના ઉપર કાળની ફરતી છાયાને પારખી લીધી હતી. એ સારું તો અમે એને સાધુ થવા કહ્યું હતું. જો એ કુંવર સાધુ થયા હોત તો એની આવરદા શ્રીજી મહારાજે વધારી દીધી હોત, પણ તમે પુત્ર મોહમાં અમારી વાતનો મર્મ સમજી શક્યા નહીં. હશે જેવી શ્રીહરિની મરજી. તમારા દીકરા શ્રીહરિના ધામમાં ગયા છે. શ્રીજી મહારાજના સુખે સુખી થયા છે, માટે હવે લૌકિક શોક કરશો નહીં. આમ સ્વામીએ દરબાર કલ્યાણસિંહજીને સાંત્વના આપી. થોડા દિવસ બાલમુકુદાસ સ્વામી અને માધવ પ્રસાદદાસ સ્વામી સત્સંગ કથા વાર્તા કરીને વિચરણ કરતા થકા જૂનાગઢ પધાર્યા. ગોપાળાનંદ સ્વામીના શિષ્ય થવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરનાર મેંગણીના માનભા બાપુના વંશજ પરિવારમાં અનેક મુક્તો થયા. નામદાર દરબાર અર્જુનસિંહજી પણ આ પરિવારમાં થયા, જેઓ એક સમયે વડોદરા શહેરમાં કલેક્ટર તરીકે ફરજ બજાવતા હતા.